સવારે સીતાપુરની સવારે અત્યારે ચા નાસ્તો કરીને નીકળી રહ્યા છીએ. અત્યારે સવારે અમારો સામાન ભરાઈ રહ્યો છે કિચનનો. ગાડીઓ ધીરે ધીરે બોલાવીએ છીએ સીતાપુરમાં, એટલે કેદારનાથ જવા માટે. લાઈન તમે જોઈ શકો છો. બસ ચા નાસ્તો કરી રહ્યા છે આપણા યાત્રીઓ. નાસ્તો પતાવે એટલે આપણે સામાન ભરાઈ દઈએ અને નીકળીએ આગળ. આપણી કિચનની ગાડી આવી ગઈ છે 10 સીટરવાળી. અત્યારે વેધર ક્લિયર છે. કાલે સાંજે જોયું એ રીતનું વરસાદનું. અત્યારે સામાન બધા ભરી રહ્યા છે. રેડી સામાન અમારો 7:30નો એસ્ટિમેટેડ ટાઈમ હતો. એટલા ટાઈમે નીકળી ગઈ ગાડી. અને એક્ઝેક્ટ 7:30ના ટાઈમે 7:30 રેડી. ચલો બેટા. તો ઓનલી 5-7 મિનિટ લેટ છીએ આપણે એસ્ટિમેટ ટાઈમ કરતાં. 7:37 તો નીકળીએ અમે. અત્યારે 7:30 નીકળી ગયા છે અમે સીતાપુર પીપલકોટી જવા માટે. ચોકતા છે 26 કિલોમીટર અને હવે અમે ચોકતાના રૂટે તો અત્યારે ઉખી મઠમાં ઓમકારેશ્વર મંદિરે આવ્યા. એવું કહેવાય છે કે પંચ કેદારની મૂળ ગદ્દી સ્થાન છે. અહીંયા જ્યારે બી કેદારનાથનું આપણે અર્ધમહેશ્વરનું પૂજા સ્થળ છે. આ જોઈ શકો છો તમે. તો અત્યારે આપણે જઈશું દર્શન કરી લઈએ. ત્યાં સુધી આપણે એક બીજા ગાડીમાં પેશન્ટને થોડી ઓક્સિજનમાં પ્રોબ્લેમ છે, તેમનો વેટ કરીએ છીએ. આ શેના માટે ફેમસ છે? આ છે અહીંયા આપણે બાબાની ડોલી હોય છે ને નીચે લાવે છે જોશી મઠમાં. પણ એ તો જોશી મઠ ને जोशी मठ क्या उखी मठ? उखी मठ ये शंकर जी की मैन गद्दी है. हाँ. यहाँ पे 6 महीने भोलेनाथ जी विराजमान रहते हैं और 6 महीने फिर ऊपर जाते हैं और 6 महीने उनकी यहाँ पूजा होती है. यहाँ पे जो उनका जो गद्दी है, यहाँ पे पंच केदार के आपको दर्शन होंगे. पंच केदार के आप चारों धाम एक तरफ है और ये जो ओखी मठ है ये एक तरफ है. यहाँ पे आने से आपको पंच केदार के और चारों धाम के दर्शन प्राप्त होते हैं. चलो सीधा मंदिर पे ही रास्ता लेनी है. અત્યારે જઈ રહ્યા છીએ આપણે મંદિર તરફ. આ સામે દેખાય વાઈટ એ છે આપણો મેન ઓમકારેશ્વર મંદિર, જ્યાં ભગવાન શિવની ઓરિજિનલ ગદ્દી કહેવાય છે. પંચ કેદારનું પુણ્ય અહીંયા તમને મળતું હોય છે. અને જ્યારે બાબા કેદારનાથ 6 મહિના માટે એટલે કે 4 ધામની યાત્રા પછી ડોલી પાછી અહીંયા લાવવામાં આવે છે. જ્યારે અખાત્રીજ પછી જ્યારે 4 ધામ સ્ટાર્ટ થતું હોય છે, અહીંયાથી જ એની ડોલી સ્વાગતપૂર્વક ઉખી મઠથી ઉપર કેદારનાથ સુધી જતી હોય છે. તો આ છે એમના રોડ રસ્તા. 400-500 મીટર જેવું બહારના રોડથી અંદર આવતા થાય છે. સવારે 9:17 થઈ છે અત્યારે. આ છે मार्केट. बेलपत्र के साथ धतूरा. सो आ दिखाए अच्छा मंदिर. તો આ રીતનું મંદિર છે. દાદાનું મંદિર છે.
અહીંયા પાછળ કેદારના લિંગના એક નાની એક પ્રતિમા રૂપે જે કેદાર છે કેદારનાથ, મધ્યમહેશ્વર, કલ્પેશ્વર, રુદ્રનાથ અને તુંગનાથ એમની પ્રતિમાઓ છે. ત્યાં દર્શન કરીને આવ્યા. હવે પાછા જઈ રહ્યા છે. સો સારી જગ્યા છે દર્શન કરવા, કારણ કે 6 મહિના અહીંયા રહેતી હોય છે ભગવાનની પાલકી અને ત્યારબાદ કેદારનાથ પણ જતી હોય છે. અમારા બીજી બધી ગાડીઓ પણ આવી ગઈ છે. ધીરે ધીરે બધા યાત્રીઓ આવી રહ્યા છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ. હર હર મહાદેવ. હેતલબેન છે ને એમનું બીપી થોડી બીપીની પ્રોબ્લેમ થઈ ગઈ છે પણ નોર્મલ થઈ જશે. 500 मीटर છે અહીંયાથી મંદિરની दूरी, सीधो रोड. फैमिली डॉक्टर से बात किया है और देख के बीपी चेक करके उनको दवा दिया है. ऑक्सीजन लेवल तो सही है लेकिन ऑक्सीजन लेवल के हिसाब से उनके डॉक्टर से बात किया, उनसे बात किया, फिर उन्होंने बताया वो दवा दी है उनको बीपी की और गैस हो गया था उनको, गैस्ट्रिक प्रॉब्लम था उसके हिसाब. તો ફેમિલી ડૉક્ટરથી વાત થઈ ગઈ છે અને દવા લઈ લીધી છે. રાહત થઈ જશે પણ આ કેદારનાથના મોસ્ટ પ્રોબેબલી રૂટમાં થતું જ હોય છે આવું લોકોનું. તો એ ભૈયા મેગી અત્યારે ભાઈ મેગી બનાવી રહ્યા છે. શું શું ના क्या क्या डाला इसमें? ये ऑनियन ही है, ऑनियन डाला, फिर टमाटर डाला, अभी क्या डाल रहे थे दूसरा? चिली सॉस. चिली सॉस. मैगी की प्राइस क्या रहती है वैसे? ये 50 रुपीज़. और ये सादी वाली 40 रुपये. તો કશું ના નાખો તો 40 રૂપિયા અને બધું વેજીટેબલ નાખો તો 50 રૂપિયા. તો બહુ સસ્તી કહેવાય આપણા અમદાવાદ પ્રમાણે. અમદાવાદમાં વેજીટેબલના 80-90 મિનિમમ 100 રૂપિયા હોય છે અને પહાડોમાં અડધી પ્રાઇસમાં બહુ સારી વસ્તુ છે ને આ લોકો સારી રીતે બનાવે છે અને ટેસ્ટ પણ સારો હોય છે કારણ કે એનું પાણી બી ચેન્જ થતું હોય અને અડધી પ્રાઇસમાં તમને પહાડોમાં મળતી હોય તો એનાથી વિશેષ શું જોઈએ. भैया ने मैगी बना दी, इसमें शेजवान भी डाला. हाँ. के सब चलो बेचो कोई बात नहीं. अरे लगा था 230 था मेरा. हाँ मैं बिल्कुल ऐसे ही सर पहली बात है बाप 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 અત્યારે પોલીસવાળાએ થોડું એમને બૂસ્ટ કર્યું કે ભાઈ આ બધું તો થતું રહે